ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેને પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે વાલિયા અને નેત્રંગ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોડના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. કીમ નદીના નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ તરફ કીમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાનનો શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થયો હતો, તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ બાકડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા. નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નેત્રંગ અને વાલિયા સહિતના પંથકમાં વરસેલા વરસાદના કારણે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે. હાંસોટના સાહોલ ગામ નજીકથી વહેતી કીમ નદીમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીનો ધસમસતો પ્રવાહ પણ નજરે પડી રહ્યો છે. બીજી તરફ સ્મશાન નજીક બનાવવામાં આવેલ શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો આ તરફ લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાકડા પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના પગલે સિઝનમાં પ્રથમ વખત કીમ નદી જે છે તે ઉફાન પર જોવા મળી રહી છે અને સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હજુ પણ જો નદીનું જળસ્તર વધશે તો અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક વાહન વ્યવહારને અસર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.